હું સોનલ રૂટીન્સમાં તમારું બધાનું સ્વાગત કરું છું. તો આજે મારે ઘઉં વણવાના છે, તો ઘઉં વણવા બેસવાની છું. તો સૌ પ્રથમ પહેલાં મેં આ મારા વાસણ અહીંયા આટલા બધા પડેલા છે, તો આ વાસણ ઘસી લઉં. વાસણ ઘસીને પછી કચરો વાળીને ઘઉં વણવા બેસું. તો મારા વિડીયોમાં તમે કન્ટિન્યુ રહેજો ફ્રેન્ડ. તો ચાલો હવે આપણે ઘઉં સાફ કરીએ. બહુ બધા ઘઉં છે, ક્યારે કરી દેવા. ઉપર જ કરી દેવા દે. ઘઉં છે બધા. થોડા કરીને સાફ કરીએ. બહુ જ વણામણ છે એવું લાગતું છે. આ ઘઉં અમારા ગામના છે. મમ્મી ગામ ગયા છે, તો ભાઈ આવ્યા પાછા ત્યાંથી, તો ત્યાંના ઘઉં લઈને આવ્યા છે. તો આજે મારે ઘઉં સાફ કરવા પડશે. બહુ બધા ઘઉં છે, નામ જ પડી રહેશે તો પછી એમાં જીવાત પડી આવે, એટલા માટે આજે મેં ઘઉં સાફ કરવા બેસેલી છું. તો ચાલો મારી સાથે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ઘઉં તો હવે વણવાનું તો છે જ, અને સુકવવા પણ પડશે એમ કહેતા છે. તો હવે થોડાક વણી કાઢું. વણાઈ એટલા સૂતી ગઈ છે ટ્યુશન, અને હવે ત્યાં સુધી થોડા સાફ કરી લઈએ આપણે. મારા વાસણ ઘસાઈ ગયા, કચરા વળાઈ ગયા છે, અને આજે રસોઈ કરવાની નથી, એટલે આપણે આજે ઘરનું કામ ખતમ કરી દઈશું. વણવાનું તો ખૂબ છે. થોડા જેટલા વણાય એટલા આજે કરી નાખું, પછી બીજા થોડા કરીને કાલે અડધા કરીશ. એમ કરીને પૂરા કરી લઈશ. કેમ કે હમણાં તો સાસુ મમ્મી છે નથી, એટલે કામ પણ કરવાનું ને બધું જ કરવાનું છે. એટલે મારાથી એક સાથે બધા ઘઉં તો થવાના નથી, એટલે આજે થોડા કરીશ, કાલે થોડા કરીશ. એમ કરીને ઘઉંને સાફ કરી દઈશ. ચાળવું પડશે એવું લાગતું છે. ઝીણું પણ છે અંદર. અમારા ગામ તરફ ઘઉં જુવાર બહુ સરસ મળે છે. ઉચ્છેંચર તરફ સરસ જેવી એવી આપણને ઘઉં જુવાર બધું મળી જાય છે, અને કઠોળમાં પણ સરસ દેશી મળી જાય છે. મારે પણ ગામ જવાનું થશે. હવે મારા દિયરના લગ્ન આવતા છે, પણ હવે બુધવારથી શ્રુતિની એક્ઝામ આવતી છે, એટલે એક્ઝામ પતે પછી તો વાર છે લગ્નની, પણ જવાનું છે. અને આ પેલી એપ્રિલે એમની સગાઈ છે, એટલે મમ્મી સગાઈને પણ અટેન્ડ કરી આવશે, પછી આવશે. પછી અમે લગ્નમાં જ જઈશું, કારણ કે હમણાં શ્રુતિની ફાઇનલ એક્ઝામ છે, એટલે મારાથી હમણાં નહીં જવાય.
એટલે અમે નહીં જવાના, અમે ડાયરેક્ટ લગ્નમાં જઈશું. જે ત્યાં પણ તમને લગ્નનો વિડીયો બનાવીને બતાવીશ. અમારા ગામ તરફ કેવા લગ્ન થાય છે તે જોજો. પેલા વણી લો પછી ચાળી લેવા કરે. ચાળવું તો પડશે, ઝીણું ઝીણું વધારે જેવું દેખાતું છે એટલે. તો આમાં તો બહુ જ ચારણ છે. રાત્રે ખાલી ચાળીને મૂકી દે એવું કરું. અને તો વાણવાનો ટાઈમ તો થાય નહીં મારો. બહુ જ એટલે બહુ જ ચારણ છે, કચરું બહુ છે. રોજ થોડા કરીને કરવા પડશે. મેં વિચાર્યું હતું કે આજે કમ્પ્લીટ મારું પતી જશે એમ કરીને, પણ આ તો બહુ જ બધો કચરો છે અંદર. હજી ચાળી કાઢું બધા તો કેટલું ચારણ નીકળતું છે. તો આજે ફક્ત મેં આને ચાળી લઉં છું. થોડા વણી લીધા છે દળનું કરવા પૂરતા, કારણ કે આજે મને એમ લાગતું હતું કે આજે બધા ઘઉં સાફ કરી નાખી તેની કરીને, પણ આ તો બહુ જ કચરો છે. મારો ટાઈમ સેટ થતો નથી, કારણ કે સવારે 5 વાગ્યાથી લઈને સાંજ પડી જાય મારા કામ રહી જાય છે. આનું બધું ઉડતું છે તો હવે ખુલ્લી પણ આવતી છે. એટલે મારી પાસે હમણાં સમય છે નથી. ફક્ત રવિવારે હોય ત્યારે સારી રીતના બધા કામ થાય મારા. બધું ઉડતું પણ સારું, શરદી ની થઈ જાય તો સારું. તો ચાલો, ઘઉં તો મારા સાફ થઈ ગયા, ચાળી લીધા છે બધા. વણવા થોડા દિવસ કરીને વણી કાઢા, કારણ કે બહુ જ વણામણ છે. આ જો તમે કેટલું બધું નીકળ્યું છે. અને હવે સૂચનાનો ટાઈમ પણ થઈ ગયો, હજુ દેખાય નથી, પણ હવે દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો છે એટલે આટલા મૂકી દઈશ. અને આજે કાલે થોડા એમ કરીને બધા વણી કાઢીશ. ચેક કરી દઉં, કાલે થોડાક વણીશ, પછી એમ કરીને મૂકી દેવા વણીને. તો બહાર પડી રહે તો એમાં જીવાત પડી આવે એટલા માટે. તો અમારા ઘઉં થઈ ગયા છે. હા, કેટલું બધું છે. તો મારી શ્રુતિ પણ આવી ગઈ, ગાડીનો અવાજ આવતો છે. આવી ગયા જવાના તો મારી શ્રુતિ ને અશ્વિન આવી ગયા છે. શું લઈ આવી? ટ્યુશનથી આવી ગઈ. બહુ જ વણામણ છે અશ્વિન. મેં વિચાર્યું આજે બધા સાફ કરી નાખા એમ કરીને, પણ ચાડીને મૂક્યા છે. થોડા કરીને રોજ સાફ કરા. બહુ ખુદલાવતું છે, પણ કેમ હસતા છે? તો આજે મારા ઘઉં આટલા જ. હા, શું લઈ આવ્યા? તો હવે મૂકી દે ને બધા ચાંદના પણ તૂટી ગયેલા છે. બોજો ને આ કેટલું બધું છે, એટલું ઝીણું છે નીચે. જાડું રહે તો એ કરી લઉં, પેલા મેનકાને આપી દેવા ને ઝીણું બધું કાઢી નાખ. શું કહેતી છે? બોલ ને. કઈ પછી પેલું બધું ખરાબ થઈ જાય. પાણીપુરી તો મારી શ્રુતિ પાણીપુરી લઈ આવી છે. ચાલ આ તાપ મૂકી દઈએ સાહેબ, પાણીપુરી પેલા ખાવાનું લઈએ. આ બધું છે. હા, સારું.
બહુ કઈ ચાલો તો મારું એક મેં જાતે જાતે ને મેં કરી નાખું. આ ચમચું અને સારું છે હવે કોઈ પાણીપુરી પેલા ટેસ્ટ કરવાનું હાજી ઉચકવી પડે ના. ચાલો ફ્રેન્ડ્સ પાણીપુરી ખાવા. કઈ મીઠું હા ચાલો પાણીપુરી ખાવા. બાળકી જોડે તમે કમેન્ટ કરજો કોને કોને પાણીપુરી બહુ ભાવે છે. અમને તો બહુ ભાવે છે. કપલી ઢાઈકી કે ગરમ છે. ચાલો પાણીપુરી ખાઈ લઈએ પછી શ્રુતિ હોમવર્ક કરવા બેસી જશે. પાણી છે તો તો ચાલો આપડા પૂચકા ખવાઈ ગયા પાણીપુરી ખવાઈ ગઈ. ઘઉં પણ મારા ચડાઈ ગયા આજના. તો હાઈ પણ ખુદલાવતું બહુ છે આ ઘઉં નું બધું ઉડું તો મને નાવું પડે એવું લાગતું છે. તો આજના મારા વિડીયોમાં આજે આટલું જ ફ્રેન્ડ. તો મારો આજનો વિડીયો તમને કેવો લાગ્યો છે કમેન્ટ કરજો ને સારો લાગ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો ને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો ફ્રેન્ડ્સ પ્લીઝ. બાય બાય.